દુશ્મન પાકિસ્તાનના ડ્રોન ઉડી રહ્યા હતા. ફાઇટર જેટ એરક્રાફ્ટો ધમાસાન રીતે ભારત તરફ આવી રહ્યા હતા. દુશ્મનો મિસાઇલો છોડી રહ્યા હતા. પણ કોઈ હતું કે જે દુશ્મનોના એક એક પ્રહારનો પ્રચંડ રીતે જવાબ આપી રહ્યું. ભારત પાસે કોઈ હતું જે દિવાલ બની અને અડગ ઊભું હતું, અને એ હતું S-400. વિડીયોના અંત સુધી બન્યા રહો અને જાણો ફૂલ S-400, જેને ભારતે નામ આપ્યું સુદર્શન ચક્ર. કાશ્મીરમાં થયેલા હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું. ઓપરેશન સિંદૂરના જવાબમાં પણ પાકિસ્તાને બુનિયાદ ઉલ મરસૂસ નામનું ઓપરેશન લોન્ચ કર્યું, અને ઓપરેશન હેઠળ તેણે મિસાઇલ ડ્રોન વડે સ્ટ્રાઇક કરી. જમ્મુ, અમૃતસર, ભુજ જેવા મિલિટરી બેઝોને, મિલિટરી સ્ટેશનોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી. પણ ઓબ્વિયસ વાત છે, હર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન તેના ઈરાદાઓમાં સફળ ન થયું, અને ભારતની S-400 ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનથી આવેલી ડ્રોન અને મિસાઇલોને હવામાં જ ઉડાવી દીધી. આ S-400 સિસ્ટમ શું છે, કેવી રીતે કામ કરે છે, લેટ્સ હેવ અ લુક. S-400 એર ડિફેન્સ સિસ્ટમ એ રશિયાથી લેવાયેલું એક અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ છે, જે દુનિયામાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. S-400 સિસ્ટમ કુલ 5 તબક્કામાં કામ કરે છે. પ્રથમ, ટાર્ગેટ ડિટેક્શન, ટ્રેકિંગ, થ્રેટનું ઇવેલ્યુશન, મિસાઇલ લોન્ચિંગ, અને લાસ્ટમાં ઇન્ટરસેપ્શન. જો કોઈ પણ મિસાઇલ, ડ્રોન કે કોઈ પણ દુશ્મન દેશો તરફથી આવે તો સૌપ્રથમ આ સિસ્ટમ છે એનું રડાર હવામાં સ્કેન ચાલુ કરે છે, જેની ક્ષમતા 600 કિલોમીટરની આસપાસ છે. આ એક સાથે 300 થી પણ વધારે ટાર્ગેટને ડિટેક્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. પછી ભલે મિસાઇલ હોય, ડ્રોન હોય કે સ્ટીલ જેટ હોય, હવામાં જેવું પણ કોઈ ડ્રોન, મિસાઇલ કે સ્ટીલ જેટ દેખાણું, રડાર સિસ્ટમ એ ટાર્ગેટ લઈ અને કોમ્યુનિકેટિંગ યુનિટ એ ડેટા સેન્ટર સુધી આ ઇન્ફોર્મેશનને પહોંચાડે છે. અને અંતિમ તબક્કામાં મિસાઇલ વ્હીકલમાંથી મિસાઇલ તરત જ થોડી જ ક્ષણોમાં લોન્ચ થઈ જાય છે. ટોટલ 4 મિસાઇલ હોય છે, તે 40 થી લઈને 400 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. S-400 માંથી નીકળતી મિસાઇલની ઝડપ મેક 14 સુધીની છે, મતલબ અવાજની ઝડપ કરતા પણ 14 ગણી વધારે. મિસાઇલ એક્ઝેક્ટ લક્ષ્ય પાસે પહોંચે છે અને તેને ટકરાઈ જાય છે, હિટ કરે છે, અથવા તો ત્યાં જઈ અને બ્લાસ્ટ કરી દે છે. S-400 બધા તબક્કે ખૂબ જ પાવરફુલ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ભારત માટે ઉભરી આવી. આ સાથે આ મિશનમાં S-400 જ નહીં, પણ સાથે સાથે ભારતમાં બનાવેલી DRDOમાં બનાવેલી ભારતની S-400 જેવી સિસ્ટમો, MRSAM, આકાશ, ICAUS અને બરાક 8નો પણ સમાવેશ. તો આ હતી S-400 ભારતના રક્ષા કવચની કહાની. તમે વિડીયોમાં કોમેન્ટ કરી અને જણાવો તમારા મંતવ્યો. કેવી લાગી તમને આ S-400 ડિફેન્સ સિસ્ટમ? એક મિનિટ, એક અવાજ આવી રહ્યો છે. તમને પણ આવે છે? ટાર્ગેટ ડિટેક્ટ થઈ રહ્યો છે. ચલો જલ્દી પતાવીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડો સાથે, અને ચેનલને એક